યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો? મારો વ્લોગ જોતા બધા મજામાં છો. તો ફાઇનલી દોસ્તો આજે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા. કેમ કે ભાઈ આજે રવિવાર છે, બપોર પછી દુકાન કમ્પ્લીટ બંધ કરી દીધી છે અને હવે અમે જાવી છીએ હનુમાનગાળા. તો તમે એમ વિચાર તો કોણ સાથે આવવાના છે? તો અમારા ભાઈ ભાવિનભાઈ સાથે આવવાના છે. શું કહે છે? હાલો લેટ્સ ગો. તો મિત્રો ફાઇનલી હવે અમારા પાટીએ પહોંચી ગયા છે. થોડી વારમાં હવે નીકળવાનું છે. ત્યાં સીધું હનુમાનગાળા જવાનું છે, હનુમાનના દર્શન કરવાના છે, ત્યાંના લોકેશન બધા લેવાના છે. અને સાથે કોણ છે? ભાઈ ભાવિનભાઈ છે. તો એ એમ કહે છે કે હનુમાનગાળા જવું છે, મજા આવે એવું છે. તો ભાઈ લઈ જાય છે. તો ભાઈને બે શબ્દ શું કહે છે? કે અમને ભાઈ બહુ બોલતા ઓછું આવડે. હા એમ એટલે તમે વિપુલભાઈ ચાલુ રાખો બોલવાનું. હા એમ. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હનુમાન દર્શન તમને પણ કરાવવાના છે. તો મિત્રો કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા. ફાઇનલ સીધી આપણી શું કહેવાય અમારી હોન્ડા છે મિત્રો, એટલે અમારી તો ફોર્ચ્યુનર જ છે. એટલે તમને કેટલી કહું છું કે હોન્ડા છે તો લાઈન સીધું નીકળી જવાનું છે. અને કમેન્ટમાં એક હનુમાન દાદા જય હનુમાનજી મારા લખવાનું ના ભૂલતા. હાલો મળીએ આગળ કન્ટિન્યુ. ભાઈ પેટ્રોલ પંપે પહોંચી ગયા છે અને અમારી મર્સિડીઝને થોડુંક જમવાનું ભાઈ દઈ દેવી. કેમ કે ભાઈ પેટ્રોલ તો કમસે કમ પૂરી લીધું છે અને પેટ્રોલ પૂરી અને તમારો ભાઈ મિત્રો પેટ્રોલ મસ્ત નાખી દઈશ આપણી ગાડીમાં. અને હવે તમારા ભાઈ મતલબમાં કે હવે ગાડી પર હાંકવાની થતી નથી. આપણી ભાઈ છે એને ગાડી હવે આપી દેવાની છે અને એને કહેવાનું છે ભાઈ તારી રીતે હવે તું ચલાવ ગાડી, બરાબર છે? પછી તને મન નહીં થાય ત્યારે મને પાછું આપજે એટલે હું ચલાવ ગાડી. ચાલો મળીએ આગળ હવે વિડીયોમાં કન્ટિન્યુ. ભાઈ ફાઇનલી મારા ભાઈ ખ્યાલ ચાલુ કર્યા છે. બોલો હનુમાનજી મહારાજની જય જય. હેલો ભાઈ ધીરે ધીરે રસ્તો કાપીશ. તડકો છે પણ તડકો લાગતો નથી. કેમ કે જવાનું છે હનુમાનજીના દર્શન. ફાઇનલી હવે સિકંજી પીવાનું મન થયું છે. તડકો કેમ કે બહુ છે એટલે સિકંજી થોડીક પી લેવી, થોડોક આરામ થઈ જાય. ચિકનજી વાળા છે. હું પીવું ભાઈ? ચિકનજી, લીંબુ ચિકનજી કેમ પીવી પડે ભાઈ? તડકો બહુ છે એટલે લીંબુ ચિકનજી પીવી પડે. તો તમારું શું કહેવાનું છે? તડકો એટલે પીવાય કે ન પીવાય કમેન્ટ કરીને પાછા કહેજો રેડી. કેમ કે અમને ખ્યાલ તો ન હોય તો છતાં અમને એમ તો હાલો ભાઈ ચિકનજી થોડીક પી લે. તો ભાઈ જો બનાવે ચિકનજી, જો તમે જઈ શકો મસ્ત. તો મિત્રો તમારે પીવું ને તો ફટાફટ આવો ચિકનજી પીવા. હાલો મળીએ આગળ. ટેસ્ટ કરવા તમે પણ પહોંચી જાઓ ચિકનજી પીવા. ચિકનજી પીવા જો તો દોસ્તો આવો ચિકનજી પીવા. અમે તો પીવાના છે. બહુ મજા આવી છે પીવા. કેમ કે તડકાની ભાઈ એક નહીં પણ બબે 3-3 ગ્લાસ પીવા આપણે, મજા આવી જાય. ફાઇનલી પહોંચી ગયા છે હનુમાનગાળા. હવે તો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને થોડા સુધી અંદર માનો કે 1.5 કિલોમીટર સુધી અંદર અમારે ચાલીને જવાનું છે. એટલે પછી હનુમાનદાના દર્શન કરવાના છે ભાઈ. અને તમને પણ ભાઈ કરાવવાનું છે હનુમાનદાના દર્શન. અને કોમેન્ટમાં ભાઈ હનુમાનજી મારા લખવાનું ના ભૂલતા. એટલે શું છે ભાઈ ખબર, તમારી મનોકામના બધી હનુમાન દાદા પૂરી કરી નાખશે. જો કે મારી તો બધી કરે જ છે. અને તમે કોમેન્ટમાં જય હનુમાનજી લખજો એટલે મનોકામના તમારી બધી પૂરી કરશે. જો અમારા ભાવિનભાઈ પણ સાથે છે, જોઈ શકો છો. જો આ ભાઈ તો ઘણા સમયથી ભાઈ હનુમાનગાળા આવે છે. પણ ભાઈ મને ઘણી વાર કીધેલું કે ભાઈ તમે આવો નહીં હનુમાનગાળા, તમે આવો નહીં. તો ભાઈ કહેવત નથી ભાઈ કે હનુમાન ભાઈ હુકમ, એનો હુકમ થાય ને ત્યારે જ ભાઈ આવી એકવી. બાકી તો પ્લાન ઘણા સમયથી ભાઈ પ્લાન અમારો ચાલતો હતો કે આજે જ આવી કાલે જ આવી. પણ ભાઈ પ્લાન એના હુકમ સિવાય ન થાય ભાઈ, જવાનું નક્કી ન થાય. રસ્તામાં અડધે સુધી પૂગ્યા હોય ત્યાંથી પાછા વળેલા સવી ભાઈ. કેમ કે એના હુકમ સિવાય ભાઈ કાંઈ થવાનું છે નહીં. એટલે આજે ફાઇનલી ભાઈ હનુમાન દાદાની હુકમ થઈ ગયો છે અને એના સાનિધ્યમાં અમે પહોંચી ગયા. ભાઈ આમ મજા આવે છે ભાઈ, શાંતિ 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 વાતાવરણ છે. તમે જોઈ શકો છો અમે જો જંગલમાંથી જાવી છીએ ભાઈ. ભાવિનભાઈ આગળ જાય છે અને એની પાછળ હું છું ભાઈ. પણ એમ થાય છે કે ભાઈ બહુ મજા આવે છે ભાઈ, કહેવાય એવું નથી, એટલી મજા આવે છે તમને કહું ને. પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ, જોવાની તમને પણ મજા આવી જવાની છે ભાઈ. અને કમેન્ટમાં હનુમાનજી મારા લખવાનું ના ભૂલતા. જય હનુમાન દાદા જય. મિત્રો ફાઇનલી મેં એક વસ્તુ જોયું છે પણ અમને ખબર નથી કે આ શું કહેવા માંગે છે. તો મિત્રો કમેન્ટ કરીને બતાવજો આ શું કહેવા માંગે છે. જો ઓલા પણ છે, તમે જોઈ શકો છો, અહીંયા પણ છે. તો આ વસ્તુ શું છે એ કમેન્ટ કરીને બતાવો. એમ થાય છે કે નહીં, આમ દિલને સુકૂન મળે છે કે હનુમાનગાળા એકવાર ભાઈ આવવાનું ભૂલતા નહીં. જો એકવાર દર્શન તમે હનુમાનદાના કરશો ને એટલે ભાઈ તમારું મનોકામના બધી હનુમાનને પૂરા કરવાના છે. અને કહેવત છે ને ભાઈ પૂરી ભેખવાળા દાદા બધાનું ખરું કરો. જોઈ શકો છો આ ભેખ છે ભાઈ, આ જો ભેખ છે. પણ આનો ઇતિહાસ તમને કહેવા બેસું ને તો બહુ લાંબો ઇતિહાસ છે. જો આ ભેખમાંથી એક દાદા ઉપર ભેંસું સારતા હતા, એમાંથી એક ભેંસ નીચે પડી તો દાદા નીચે ઉતર્યા ને તો ભેંસ સરતી હતી મિત્રો. અને આ ઇતિહાસ અઢળક ઇતિહાસ છે, તમને કહું ને એટલા ઓછા પડે એવા છે, એટલા ઇતિહાસ છે મિત્રો.
એટલે એકવાર દર્શન તમે ન આવ્યો હોય ને તો હનુમાનગઢ આવજો અને હનુમાનના દર્શન કરજો અને કોમેન્ટમાં જય હનુમાનજી મારા લખવાનું ના ભૂલતા. 2 કન્ટિન્યુ. દોસ્તો ફાઇનલી દાદાના દર્શન કરી લીધા હશે અને બહુ મજા આવે છે. લોકેશન તમે જોઈ શકો છો. હા, ભાવિનભાઈ બી ચાચે છે. તો ટાઈપનો ડુંગરો છે, આમ સરસ મજાના પેક તમે જોઈ શકો છો ભાઈ. પૂરી રેખવાળા દાદા છે હનુમાનજી મારા, તમે જોઈ શકો છો. ભાઈ દાદાના દર્શન તમે કરો અને કમેન્ટમાં ખાલી જય હનુમાનજી લખો એટલે મનોકામના તમારી બધી પૂરી કરે હનુમાન દાદા. તો ફાઇનલી દોસ્તો હવે દર્શન કમ્પ્લીટ કરી લીધા છે હનુમાન દાદાના અને હવે ભાઈ આપણી બાઇક લઈને સીધા આપણે આવી છીએ ઘરે ભાઈ. તો ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ છીએ કેમ કે ભાઈ 5 વાગે ગેટ બંધ થઈ જાય છે એટલે 5 વાગે પહેલાં આપણે ગેટની બહાર ગાડીને આપણે કાઢી લેવાની છે અને સીધા જઈએ આપણા ઘર સાઈડ. તો ચાલો બી કન્ટિન્યુઅર. ફાઇનલી હનુમાનદાના દર્શન કરીને કમ્પ્લીટ વહી આવ્યા છે ઘરે. હવે ભાઈ બહુ મજા આવી છે. જો તમને બ્લોગ જોવાની જો બહુ મજા આવી જાય અને આવશે તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા. અને ભાઈ પહેલી વાર તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.